ધોરણ 11 ચેપ્ટર 2 સંબંધ અને વિધેય. લાસ્ટ લેક્ચર્સમાં આપણે સંબંધ વિશે થોડો આઈડિયા લીધેલો હતો, એની એક્સરસાઇઝ કરી. ફર્સ્ટ લેક્ચરમાં આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ, કાર્ટેશિયન ગુણાકાર શું છે, એનો સંબંધ સાથે શું સંબંધ છે, સંબંધ એ એટલે કે રિલેશન એ કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ હોય છે. આ બધી આપણે અમુક વાત થઈ હતી. આજે આપણે વાત કરીશું વિધેય. બરાબર, તમે હવે પછી જે કોઈ પણ ચેપ્ટર ભણશો, હવે પછી કોઈ લાઈક આના પછીનું ચેપ્ટર છે ત્રિકોણમિતીય વિધેય. બરાબર, એટલે વિધેય શું છે તમને પરફેક્ટ ખ્યાલ હોવો જોઈએ. બરાબર, 12મા ધોરણમાં તમે જોશો તો પ્રતિવિધેય આવશે. એટલે જો તમને વિધેય ખબર હશે તો પ્રતિવિધેય આઈડિયા આવશે. વિધેયના શું નિયમો છે, કયું વિધેય પ્રતિવિધેય થાય. એટલે કહેવાનો મતલબ કે વિધેય ચેપ્ટર, વિધેય ટોપિક તમારા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર, તો વિધેય, હું વિધેય માટે એટલું કહીશ. વિધેય શું છે, તમે અત્યાર સુધી ભણતા તો અત્યાર સુધી તમને શું ભણાવ્યું? સંબંધ, રિલેશન શું છે, એનો પ્રદેશ શું છે, સહપ્રદેશ શું છે, વિસ્તાર શું છે. તો વિધેય શું છે? એક ખાસ પ્રકારનો સંબંધ. જેમ કે તમે જોતા આવ્યા છો કે સંબંધની પોસિબિલિટીઝ કેટલી છે, શક્ય સંબંધ કેટલા છે. તો આપણે એના માટે A ક્રોસ B નો શું ઉપગણોનો ગણ ને એની સંખ્યા શોધવી પડે. એટલે કહેવાનો મતલબ કે કેટલા બધા સંબંધ હોય છે ને એવામાંનો એક ખાસ પ્રકારનો સંબંધ જેને આપણે વિધેય કહીશું. બરાબર, એટલે કહેવાનો મતલબ એક સંબંધ એ વિધેય ક્યારે કહેવાય? સંબંધ વિધેય ક્યારે કહેવાય? વિધેય એટલે કે આપણે એને કહીશું ફંક્શન. ઇંગ્લિશ એના માટે કે તમે વિધેયને f થી દર્શાવશો. બરાબર, ધારો કે તમારો કોઈ સંબંધ a થી b પરનો સંબંધ છે. બરાબર, તમારો કોઈ સંબંધ, રિલેશન ફ્રોમ a ટુ b, એટલે કે a ના બધા ઘટકોનો b ના ઘટકો સાથે કોઈક સંબંધ હોય. તો કયો સંબંધ? મેં તમને વાત કરી કે વિધેય શું છે? એક ખાસ પ્રકારનો સંબંધ છે. તો શું બધા સંબંધ વિધેય કહેવાય? ના, એક ખાસ પ્રકારનો સંબંધ. કયો સંબંધ? તો સંબંધ a થી b પરનો સંબંધ હોય એમાં અહીંયા લખું છું a ના ગણ a ના દરેક ઘટકનું ગણ b માં પ્રતિબિંબ હોવું જોઈએ. તે કેવું? એક અને માત્ર એક. બરાબર, ફરીથી વાત કરીએ તો વાત આપણે અત્યારે કરીએ છીએ વિધેયની. તો હું એવું કહું છું કે વિધેય એક ખાસ પ્રકારનો સંબંધ છે. કયા પ્રકારનો સંબંધ? તો એના માટે આપણે લખ્યું કે રિલેશન ફ્રોમ a ટુ b. એટલે સંબંધ પહેલા આપણે સમજીએ. સંબંધ છે a ના ઘટકોનો b ના ઘટકો સાથે. બરાબર, તો આ સંબંધને આપણે વિધેય a થી b નું ક્યારે કહીશું? મતલબ કે આ રિલેશન ને આ ફંક્શન થઈ ગયું. બરાબર, લખાય ક્યારે? પણ જ્યારે એ વિધેય હોય ત્યારે. બરાબર, એટલે કહેવાનો મતલબ વિધેય એક સંબંધ જ છે, ખાસ પ્રકારનો સંબંધ. તો ક્યારે? કે જ્યારે ગણ a ના દરેક ઘટકનું, દરેકની પર આપણે અંડરલાઈન કરીએ, ગણ a ના દરેક ઘટકનું ગણ b માં પ્રતિબિંબ. કેવું પ્રતિબિંબ? એક અને માત્ર એક પ્રતિબિંબ હોય તો એના માટે અમુક કેસ કરીએ આપણે. તમને વધારે આઈડિયા આવે. બરાબર, ચાલો તો આપણે ગણ a લઈ લઈએ, ધારો કે 3 4 5, અને ગણ b લઈ લઈએ આપણે, ધારો કે 6 7 8. જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું તે તમારું રિવાઇઝ પણ થઈ જશે. પહેલો એક આપણે સંબંધ લઈ લઈએ a થી b પરનો. તો શું સંબંધ છે? ધારો કે આપણે લખીએ xy. એમાં આપણે લખીએ કે ભાઈ x less than y, x belongs to a, y belongs to b. બરાબર, ઓલરાઈટ. તો આના સંબંધ શું આપશે તમને? એક ગણ આપશે, ક્રમયુક્ત જોડથી બનતો ગણ. બરાબર, તો x less than y, તો 3 એ 6 કરતા પણ નાનું છે, 3 એ 7 કરતા પણ નાનું છે, 3 એ 8 કરતા પણ નાનું છે. સેમ 4 6 4 7
4 8 5 6 5 7 5 8 તો આ એક પહેલો સંબંધ થઈ ગયો બરાબર છે આને આપણે કાઢી નાખીએ છીએ પણ તે પહેલા ફરીથી એકવાર આપણે જોઈ લઈએ તો કારણ કે જે છે તે આમ જ છે જે આટલું મેં લખ્યું છે એમ જ છે વિધેય વિધેય એક ખાસ પ્રકારનો સંબંધ છે કે જેના સંબંધ કરો a થી b પરનો તો જેમાં a ના દરેક ઘટકનું એક અને માત્ર એક પ્રતિબિંબ b માં મળે બરાબર આ તમારે યાદ રાખવાનું છે આપણે એવું તો ફરીથી લખી લઈશું ચલો બીજો એક આપણે સંબંધ લખીએ જે આપણે લાસ્ટ ટાઈમ પછી એનું આપણે કિરણ આકૃતિ એટલે આપણે કહેવાનો મતલબ એરો ડાયાગ્રામ ડ્રો કરી તો તમને આઈડિયા આવે ચલો બીજો એક સંબંધ લઈ લઈએ a થી b પર લાઈક a છે xy ને અહીંયા લખીએ આપણે y is equal to x plus 4 જ્યાં x belongs to a y belongs to b બરાબર તો આ તો બધું આપણું થઈ ગયું છે રિવિઝન જ છે ચલો x બરાબર હું લઈ લઉં ધારો કે 3 તો 3 ને 4 7 તો 7 હોવું જોઈએ b માં છે પછી x બરાબર હું લઈ લઉં 4 તો 4 ને 4 8 બરાબર એને આગળ બંનેની આમાં વધારે ટાઈમ વેસ્ટ નહીં કરો કારણ કે 5 નું સીધું 9 બનશે 9 b માં નથી બરાબર ત્રીજો એક લઈ લઈએ r3 a થી b પરનો સંબંધ તો એ આપણે લખીએ xy જ્યાં y is equal to x plus 3 x belongs to a y belongs to b તો અહીંયા શું બનશે અહીંયા બનશે x બરાબર હું 3 લઉં તો y બનશે 6 4 લઉં તો y બનશે 7 અને 5 લઉં તો 8 બનશે બરાબર છે હવે આપણે ફરીથી ડેફિનેશન એકવાર રટી લઈએ મતલબ કે ફરીથી બોલી લઈએ કે શું વિધેય એટલે શું એક ખાસ પ્રકારનો સંબંધ a થી b પરનો હોય તો a ના દરેક ઘટકનું b માં એક અને માત્ર એક પ્રતિબિંબ મળવું જોઈએ બરાબર છે ચાલો તો આને આપણે દોરીએ આ છે a અને આ છે b આ 3 4 5 ને અહીંયા છે 6 7 8 બરાબર તો 3 નું એક પ્રતિબિંબ 6 મળી ગયું અને 3 નું 7 અહીંયા જ વાત તમારી પૂરી થઈ જશે આપણી વાત શું છે કે દરેક ઘટકનું એક અને માત્ર એક પ્રતિબિંબ b માં મળવું જોઈએ તો 3 ના તો બે પ્રતિબિંબ થઈ ગયા ને હજુ છે 8 બરાબર એટલે આગળ આપણે મેપિંગ કરીએ એટલે આગળ આપણે કિરણ દોરીએ તે પહેલા તમને આઈડિયા આવી ગયો કે ભાઈ આ તો વિધેય નથી બરાબર એટલે 4 નું 6 છે 4 નું 7 છે 4 નું 8 છે 5 નું 6 છે 5 નું 7 એટલે આ તમારું વિધેય નથી અહીંયા આપણે ક્રોસ કરી દઈએ એટલે આ સંબંધ તમારો વિધેય નથી બરાબર છે આગળ વાત કરીએ હવે આને આપણે જોઈએ ચાલો તો આ a છે અને આ b છે તો અહીંયા 3 4 5 ને અહીંયા છે 6 7 8 બરાબર જે ક્રમિક જોડ છે એ પ્રમાણે ત્યાં આપણે મેપિંગ કરીએ મેપિંગ એટલે કે કિરણ આકૃતિ 3 સાથે 7 છે 4 સાથે 8 છે તો તમને થશે કે આ તો એક જ ઇમેજ છે 3 ની 7 અને 4 ની 8 તો આ વિધેય છે ના આ વિધેય નથી કેમ કારણ કે આપણે ફરીથી ડેફિનેશન લગભગ હું ચોથી કે પાંચમી કે ડેફિનેશન કહું છું કેમ કહું છું કારણ કે કમ્પ્લીટ તમારા મગજમાં બેસે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ કે વિધેય ક્યારે કહેવાય કોઈ ખાસ પ્રકારનો સંબંધ a થી b પરનો હોય જ્યાં a ના દરેક ઘટક તમને યાદ હોય તમે અહીંયા અંડરલાઈન પણ કરી હતી કે a નો દરેક ઘટક b ના ઘટકમાં પ્રતિબિંબ આપે તો તમે જોઈ શકો છો કે અહીંયા 5 નું b માં કોઈ પ્રતિબિંબ નથી એકદમ સિમ્પલ 5 નું b માં કોઈ પ્રતિબિંબ નથી જેથી આ સંબંધ વિધેય તરીકે ઓળખાશે નહીં બરાબર એટલે અહીંયા પણ આપણે કેન્સલ કરી દઈએ આની વાત કરીએ બરાબર અહીંયા છે a આ છે b આ 3 4 5 6 7 8 તો 3 સાથે 6 છે 4 સાથે 7 છે અને 5 સાથે 8 તો પહેલામાં પહેલી વસ્તુ દરેક ઘટક વપરાઈ ગયો છે બરાબર દરેક ઘટક વપરાઈ ગયો છે હા અને દરેક ઘટકનું એક જ પ્રતિબિંબ છે હા લાઈક 3 નું 6 અને 3 નું 7 એવું નથી 3 નું 6 જ છે લાઈક આ 3 નું 6 અને 3 નું 7 જેથી આ સંબંધ વિધેય તરીકે ઓળખાશે હવે જરૂર નથી કે સામસામે જ હોય તમે ધારો કે આ રીતે પણ હોઈ શકે અહીંયા તમારા 3 ઘટક છે અહીંયા તમારા 3 ઘટક છે તો આનો આની સાથે સંબંધ હોય બરાબર પછી આનો આની સાથે સંબંધ હોય આનો આની સાથે
બીજી એક ખાસ વસ્તુ ચલો હવે તમને એ તો બધો આઈડિયા આવી ગયો કે જે આપણા લાસ્ટ ટાઈમના રિલેશન્સ હતા એને આપણે ફંક્શનમાં કેવી રીતે કન્વર્ટ કર્યું, જેટલા રિલેશન લખ્યા હતા એમાંથી હાલમાં અત્યારે એક જ રિલેશન બન્યું છે. બીજી એક ખાસ વસ્તુ એટલે આપણે અત્યારે એક વસ્તુ તો આપણે અહીંયા નોટ કરી લઈએ. અત્યારે આપણે એક વસ્તુ નોટ કરી લઈએ કે જે ધારો કે તમારો સંબંધ એટલે જે તમારો સંબંધ R A થી B પરનો હતો, રિલેશન A to B, ફ્રોમ A to B હોય, અગર એ આપણી બે શરતોને અનુસરે, બરાબર, જેમ કે શું, એનો દરેક ઘટક A નો દરેક ઘટક ઓક્યુપાય થઈ ગયેલો, વપરાઈ ગયેલો હોય અને તે B માં એક અને માત્ર એક જ ઇમેજ આપે, તો એને આપણે વિધેય A થી B કહીશું. બરાબર, વધારે ડિટેલ ને વધારે મેથેમેટિકલી હું તમને નથી કહેતો, સિમ્પલ લેંગ્વેજમાં થઈ ગયું. ચલો હવે બીજી વસ્તુ, એટલે કહેવાનો મતલબ શું થયો કે જે તમને કીધું કે ગણ A નો દરેક ઘટકનું પ્રતિબિંબ હોવું જોઈએ, જેથી આપણે કહી શકીએ કે પ્રદેશ તમારો A જ આવશે. તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે સંબંધમાં જરૂરી નથી કે પ્રદેશ તમારો A જ આવે, પણ આમાં જરૂર છે. કેમ જરૂરી છે? કારણ કે આપણી શરત જ છે કે A ના દરેક ઘટકનું પ્રતિબિંબ હોવું જોઈએ. એના દરેક ઘટક પર નિશાન વાગવું જોઈએ. ઓલરાઈટ, એટલે પ્રદેશ તમારો અહીં હશે. બીજી કન્ડિશન, બીજી આપણે વાત કરીએ કે એને શબ્દોમાં છે એટલે હા, હવે આપણે જે વાત કરીએ છીએ કે આનું એક અને માત્ર એક, એટલે આ એક કન્ડિશન થઈ ગઈ, બરાબર. અને બીજી કન્ડિશનમાં આપણે કહીએ કે જો સંબંધમાં ધારો કે તમારી ક્રમયુક્ત જોડ આવી બનતી હોય AB CD, આ તમારી ક્રમયુક્ત જોડ, તો કોઈ પણ હિસાબે આ તો આપણે બે જ ક્રમયુક્ત, કોઈ પણ હિસાબે A is not equal to C હોવા જોઈએ. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક સરખો હોવો જોઈએ નહીં. કેમ? અગર જો સરખો હોય તો એક જ ઘટકની બે ઇમેજ બને છે એવું કહેવાય. લાઈક તમારે રીતે કહી શકો ને, અહીંયા 1 છે ને અહીંયા 2 ને 3 છે, તો આ 1 2 એટલે આના 1 3 અને 1 2 આ રીતે આનો સંબંધ બન્યો કે નહીં. એટલે કોઈ પણ હિસાબે આ બંને સરખા હોવા જોઈએ નહીં, બરાબર છે. એટલે આ તમારી એક વાત થઈ ગઈ. તો વિધેય શું છે તમને આઈડિયા આવી ગયો. હવે એના અમુક પોઈન્ટ્સ મેં તમને કહી દીધા છે, બરાબર. તો બીજી એક વસ્તુ કરી દઈએ કે જે તમે કીધું પ્રમાણે કે પ્રદેશ તરીકે આખો ગણ આવી જવો જોઈએ, બરાબર. કોઈ પણ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક સરખો હોવો ના જોઈએ. એટલે બીજી એક રીતે આપણે બીજી એક ઈઝી રીતે જોઈએ. પણ તમને એક બીજો કેસ આપું, લાઈક અહીંયા 1 2 છે ને અહીંયા 3 4 5 છે, તો તમને અહીંયા જોતા નહીં આવે કે સર આ તો કોઈ હિસાબે નહીં થાય. કેમ? કારણ કે અહીંયા 3 ઘટક હોય, આપણે અત્યાર સુધી આવું જોતા આવ્યા છે કે 1 2 3, અહીંયા 4 5 6, તો આ રીતે એટલે દરેક ઘટકનું એક અને માત્ર એક પ્રતિબિંબ હોવું જોઈએ. તો સાહેબ અહીંયા તો 2 છે ને અહીંયા તો 3 છે, તો એકનું કે 1 ને 2 કરીશું તો બીજું પ્રતિબિંબ, પણ તમે એને આઈડેન્ટ દર્શાવી શકો ને. જો એકનું પ્રતિબિંબ 3 થયું, બરાબર, એકનું પ્રતિબિંબ 3 થયું, પણ બેનું પ્રતિબિંબ પણ 3 હોઈ શકે ને. બેનું આને 4 ને 5 ને કાઢી નાખો, ચાલો, બેનું પ્રતિબિંબ પણ 3 હોઈ શકે ને. આપણી થિયરી શું છે? આપણી થિયરી કે પહેલું ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક સરખો ના હોવો જોઈએ, બીજો ઘટક સરખો હોય તો ચાલે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આગળ તમને ઘણું કામ લાગશે. બેસિકલી તમે 12મા ધોરણમાં આવશો, તમે આજે યાદ કરશો કે આવી નિશાની હોય તો એ વિધેય ના કહેવાય, આવી નિશાની હોય તો ચાલે એવો શબ્દ પડે. આવી નિશાની તમે જોઈ શકો છો, આ નિશાની છે, તો આ નિશાની, કારણ કે આમાં તમે જોઈ શકો છો કે એક જ ઘટકના બે પ્રતિબિંબ બની ગયા, જેનું એક જ પ્રતિબિંબ. આમાં આ ઘટકનું ભલે એકનું પ્રતિબિંબ પણ 3 હોય ને બેનું પ્રતિબિંબ પણ 3 હોય, પણ આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો એકનું તો એક જ પ્રતિબિંબ છે, રીતે બેનું પણ એક જ પ્રતિબિંબ છે. સમજ પડી? એટલે આ એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો કે લેસ ધેન ની સાઇન આવે તે કોઈ હિસાબે વિધેય ના હોય અને ગ્રેટર ધેન ની સાઇન હોય તે વિધેય હોઈ શકે, બરાબર. તો આ વિધેયની એક ડેફિનેશન બીજી રીતે તમે કે સાહેબ વિધેય દર્શાવાય કેવી રીતે? આપણે શરૂઆતમાં સંબંધની પણ વાત થઈ હતી, તો આપણે આ રીતે યાદીની રીત કે ગુણધર્મની રીત, આ ગુણધર્મની રીત કહેવાય, આ યાદીની રીતે દર્શાવતા હતા. તો વિધેયને દર્શાવાય કેવી રીતે, બરાબર. તો એના પર વાત કરીએ. એના માટે આપણે બીજી ડેફિનેશન પણ કહીએ, બીજી એક થિયરી પણ કે વિધેય એક્ચ્યુઅલી છે શું.
વિધેય છે શું? આ તો તમને સંબંધના દ્રષ્ટાંતમાં મેં કીધું, પણ વિધેય એકચ્યુઅલી છે શું? તો વિધેય એક નિયમ છે. હવે નિયમ શું? ધારો કે હું તમને અહીંયા ગણ A અને ગણ B બતાવું છું. મારું માનવું છે બેઝિકલી કે તમે કોઈ પણ વસ્તુ સ્ટડી કરતા હોય એમાં તમે ફિગર ડ્રો કરી દો તો તમારા ફંડા બધો ક્લિયર થઈ જાય. ઓકે, લાઈક તમારે અહીંયા છે 3 4 5, અહીંયા છે 9 12 15. ઓલમોસ્ટ તમે જોતાની આઈડિયા આવી ગયો છે ને. આ તમને અહીંયા રીતે સંબંધ A ના ઘટકોનો B ના ઘટકો સાથે સંબંધ દર્શાવ્યો છે. ને આપણે કહીએ કે ચલો આને તમે લખો, કેવી રીતે લખાય, બરાબર? તમે લખો, તમે કહો કે સર ઈઝી છે ને, 3 તાલી 9 4 તાલી 12 5, તમે આ રીતે લખી શકો ને કે xy y બરાબર 3x, જ્યાં x a માંથી આવવો જોઈએ ને y b માંથી આવવો જોઈએ, બરાબર? તો આ જે તમે લખ્યું છે તે તમારો એક નિયમ છે, જેને આપણે કહીશું રૂલ, થંબ રૂલ, કે આના અનુસંધાનમાં કામ થવું જોઈએ. તો કહેવાનો મતલબ તમે આને આ રીતે બી દર્શાવી શકો છો. x y ને તમે fx તરીકે દર્શાવી શકો છો, બરાબર? ઘણી બધી જગ્યાએ તમે fx કશું લખ્યું તમે ત્યાં y તરીકે લખી દો કે ખોટું નથી. ઘણા બધા છોકરા કન્ફ્યુઝ થાય છે. તમે fx ને y તરીકે દર્શાવી શકો છો. તો તમે x y fx લઈ લો, જ્યાં fx બરાબર 3x, જ્યાં x belongs to a અને fx belongs to b મળે. તો આ તમારો એક નિયમ થઈ ગયો. બીજી જગ્યાએ એક સૂત્ર મળી ગયું, બરાબર? એક સ્ટાન્ડર્ડ સૂત્ર કે જેના અનુસંધાન નિયમ, એક એવો નિયમ કે જેમાં આપણે કોઈ કિંમત મૂકીએ તો એના અનુસંધાનમાં કોઈ એક બીજી કિંમત મળે. ફરીથી નિયમ એટલે શું છે? સંબંધ. વિધેય શું છે? એક નિયમ છે જેમાં તમે કોઈ એક વેલ્યુ નાખો તો એના અનુસંધાનમાં બીજી કિંમત તમને મળે. જે તમે અહીંયા કરશો, લાઈક તમે અહીંયા x બરાબર આપણે અહીંયા મૂકો 3, તો fx તમને શું મળશે? 3 તાલી 9, બરાબર? 4 તો શું મળશે? 12, 5 તો 15. હવે આપણે ચેક કરીએ કે ભાઈ પહેલો ઘટક બધામાં સરખો છે? નથી. દરેક ઘટકનું એક અને માત્ર એક પ્રતિબિંબ છે. તો હા, આને આપણે વિધેય કહીશું. તો વિધેય fx, આ કેસમાં આપણે લખીશું fx બરાબર 3x, જ્યાં x belongs to a અને fx belongs to b, બરાબર? અને એને આપણે દર્શાવીશું f વિધેય a થી b પરનું, બરાબર છે? હવે આવા કેટલા વિધેય બનતા હોય તમને આઈડિયા હશે. fx બરાબર તમે 2x લઈ લો, fx બરાબર તમે x/2 લઈ લો. હવે આ તો આપણે વાત થઈ હતી ગણ a અને ગણ b ની, બરાબર છે? તો તમારી પાસે એવો પણ કેસ આવી જાય કે વિધેય n થી n પરનું, એટલે આપણે શું કહેવાશે? અનંત ગણ થઈ ગયો, બરાબર? ને એમાં fx બરાબર 2x, x belongs to n આપણે અહીંયા લખીએ. તો n જો પ્રતિબિંબ મળે તે પણ તમને n માંથી મળવું જોઈએ. એટલે તમે અહીંયા તમે વિધેય f કે રીતે દર્શાવશો? x બરાબર તમે હવે અનંત ગણ છે એટલે x બરાબર 1, તો અહીંયા 2 મળશે, 2 લો તો 4 મળશે, 3 લો તો 6 મળશે, ને રીતે ચાલ્યા કરશે. આમાં પણ તમે જુઓ કે દરેક ઘટક, દરેક ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક અલગ અલગ છે. દરેક ક્રમયુક્ત જોડ, દરેક ઘટકનું એક અને માત્ર એક પ્રતિબિંબ મળે છે, બરાબર? ઠીક છે. હવે બીજી એક ખાસ વસ્તુ, આનો પ્રદેશ, સહપ્રદેશ ને વિસ્તાર અને બીજા જે અમુક ટાઈપના વિધેય છે, ખાસ પ્રકારના વિધેય, તે આપણે પછી ચર્ચા કરીશું. એક લાસ્ટ ટોપિક જોઈ લઈએ. ધારો કે હું એક વિધેય આપું છું r થી r, બરાબર? અને વિધેયને આપણે આ રીતે દર્શાવ્યો છે 1/x. તો શું આ વિધેય છે? તો તમે કહેશો થશે ને, કારણ કે x તમે ગમે તે લો, r છે એટલે આપણે હંમેશા બોલતા આવ્યા છે r એટલે સૌથી મોટી સંખ્યાઓનો ગણ, જેમાં બધી જ પોઈન્ટ વાળી, પૂર્ણાંક, અપૂર્ણાંક, રૂટ વાળી બધી જ સંખ્યાઓ આવી જાય, બરાબર છે? એટલે તમને તો કે એકદમ એમાં શું ધારણા કે તમે જે કોઈ બી વેલ્યુ મૂકશો, જે બી જવાબ આવશે તે r માંનો જ આવશે. લાઈક તમે 2 મૂકો તો 1/2 તે બી r માં આવશે, તમે 1/√2 મૂકો તે બી r માં આવશે. કારણ કે બધી ખાલી એક સંકર સંખ્યા, તમારા 11મા ધોરણનો એક ચેપ્ટર છે, એના પર આપણે ડિટેલમાં પછી વાત કરીશું. એક સંકર સંખ્યા એવી છે
કે જે r માં સમાવેશ થતો નથી. આઈ થિંક ચેપ્ટર નંબર 5 છે. તેના બાબત પછી ચર્ચા કરીશું, પણ તમે બેઝિક કોઈ પણ સંખ્યા મૂકો તો અહીંયા આવશે. હું કહીશ કે આ વિધેય નથી. કેમ કે તમે x બરાબર 1 2 3 કે -1 -2 1.5 1.3 2.222 ગમે તે વેલ્યુ મૂકો, પણ તમે x બરાબર જો 0 મૂકશો એટલે તમે જો અહીંયા f ઓફ 0 મૂકશો તો આ 1 ના છેદમાં 0 થઈ જશે, એટલે કે એ થઈ જશે અવ્યાખ્યાયિત, એટલે કે ઇન્ફિનિટી કહે છે, અને એનો સમાવેશ r માં થતો નથી. બરાબર છે? જેથી આને વિધેય કહેવાશે નહીં. હા, અગર જો હું આને હું આ રીતે દર્શાવી દઉં r - 0 થી r - 0, તમારે r ની કોઈ પણ સંખ્યા લેવાની, પણ 0 નહીં લેવાનો, તો આ વિધેય કહેવાશે fx બરાબર 1/x. બરાબર થઈ ગયું? તો તમને એમ થશે કે સર ખાલી એક જ 0 નડશે, આગળ કોઈ સંખ્યા નહીં. આમ તો બેઝિકલી તમને આઈડિયા આવી ગયો હશે કે એક 0 જ મૂકવાથી આ પદ અવ્યાખ્યાયિત થાય છે, આગળ બીજું કોઈ બી પદ તમને નડશે નહીં. પણ તેમ છતાં લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે ચાલો અહીંયા વિધેય f, આપણે એનો a to b સેટ નથી લખતા, પણ એક વિધેય લખી દઈએ આપણે fx બરાબર લાઈક x + 1/x + 4. ચાલો અત્યારે r થી r જ લખીએ. તો શું આ વિધેય છે? તો તમારે આ ચેક કરવું હોય કે r માંથી કઈ સંખ્યા કાઢવી કે જેથી તે તમને આગળ જતા અવ્યાખ્યાયિત પદ ના આપે. તો તમારે શું કરવું? જે વિધેય આપેલો એના છેદ બરાબર તમારે 0 લઈ લેવાનું. બરાબર? એટલે x + 4 કોઈ પણ હિસાબે 0 થવું જોઈએ નહીં, આપણે એવું લઈ લેવાનું. એટલે કહેવાનો મતલબ કે x તમારો કોઈ પણ હિસાબે -4 થવો જોઈએ નહીં. બરાબર? એટલે આપણે હવે આ વિધેયને આપણે કઈ રીતે લખીશું? f r - -4 થી r. બરાબર છે? લાઈક તમને કોઈ કાયદે ફંક્શન આપી દે કે fx x - 1/x - 2. બરાબર? અહીંયા મેં જ કર્યું. અહીંયા મેં શું કર્યું? x is not equal to 0. છેદના not equal to 0 બતાવી દીધું. તો અહીંયા મેં x is not equal to 0. બસ x તમને મળી ગયો. આમાં તો 4 ને આપણે આ સાઈડ શિફ્ટ કરી રહ્યા એટલે તમને x મળ્યો. તો x ડાયરેક્ટ જ મળી ગયો. એટલે મેં શું કર્યું? આખા r માંથી 0 ને માઈનસ કરી નાખ્યો. તો આમાં હું શું કરીશ? x - 2 is not equal to 0 થવું જોઈએ. x is not equal to, તો આનો હવે વિધેય આપણે આ રીતે દર્શાવીશું r - 2 થી r. ઠીક છે? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજુ ડિટેલમાં જઈશું. થેન્ક યુ.